નમસ્કાર મિત્રો, યુવા ઓપ્ટિશનની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તમે સૌ જાણો છો કે અત્યારે બાંગ્લાદેશમાં સ્ટુડન્ટ્સ પ્રોટેસ્ટ કરી રહ્યા છે સરકાર સામે. આ પ્રોટેસ્ટ કેમ ચાલે છે? ઘણાને એવો વિચાર આવે છે કે આ યુએસ કરાવે છે, ચાઇના કરાવે છે, પાકિસ્તાન કરાવે છે, પણ એકચ્યુઅલી મુદ્દો શું છે? ઘણાને ખબર છે કે અનામતને કારણે અનામતનો વિરોધ ચાલે છે. તો આ કઈ પ્રકારની અનામત છે? તો શું ઈડબ્લ્યુએસ, ઓબીસી? ના, આવી કોઈ અનામત નથી. આ આપણે આજે એકદમ ડીપમાં સમજવાનો છે મુદ્દો. એકચ્યુઅલી બાંગ્લાદેશ કેમ સળગી રહ્યું છે આજે? ઓકે, બાંગ્લાદેશમાં શું છે તો એ સમજવા માટે આપણે બરાબર 50 વર્ષ પાછળ, 50 થી 52 વર્ષ પાછળ જવું પડશે. 1971નું યુદ્ધ, અને તેમાં જે મુક્તિ વાહિની સેના છે બરાબર, એ આજે અનામતનો મુદ્દો બની છે. તો મિત્રો બરાબર ધ્યાન આપજો, ખૂબ જ મજાનો ટોપિક છે અને એકદમ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે, તમારા માટે બહુ કામનું છે કરંટ અફેર માટે. સો પ્લીઝ ધ્યાન આપજો. ઓકે, હવે તમે જાણો છો મિત્રો કે ભારત આઝાદ ક્યારે થયું? મિત્રો, ભારત આઝાદ થાય છે 15 ઓગસ્ટ 1947. ભારત આઝાદ થતાની સાથે ભારતના બે ભાગ પડે છે. કેટલા ભાગ પડે છે? બે. એક આ ભારત અને આ પાકિસ્તાન, એમ બે ભાગ પડે છે. ભારત અને પાકિસ્તાન, ભારત અને પાકિસ્તાન. પણ પાકિસ્તાન અલગ કરવાની માંગ કોણે કરી હતી? જીણાએ કરી હતી? ના, મોહમ્મદ અલી જીણાની માંગ નહોતી. આ એક વિદ્યાર્થી છે જે 1933માં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પીએચડી કરે છે, રહેમત અલી ચૌધરી. કોણ? રહેમત અલી ચૌધરી. આ વિદ્યાર્થી છે કેમ્બ્રિજ યુનિવર્સિટી ઇંગ્લેન્ડનો. ઓકે, એમાં એ પીએચડી કરે છે અને પોતાનું પુસ્તક લખે છે, એક નાવ ઓર નેવર. કયું પુસ્તક મિત્રો? નાવ ઓર નેવર. આમાં અલગ પાકિસ્તાની માંગ કરે છે અને આ ઝીણા વાંચી જાય છે આ પુસ્તક. અને 1940માં મિત્રો, 1940માં લાહોર અધિવેશનમાં અલગ પાકિસ્તાની માંગણીનો ઠરાવ બરાબર મંજૂર કરાવે છે. અને પછી પાકિસ્તાની માંગ પ્રબળ બને છે અને ભારત આઝાદ થતાની સાથે ભારતના બે ભાગ પડે છે, ભારત અને પાકિસ્તાન. હવે મોહમ્મદ અલી જીણાની એવી માંગણી હોય છે કે જ્યાં જ્યાં મુસ્લિમ બહુમત છે ત્યાં પાકિસ્તાન જોઈએ છે ને, જ્યાં જ્યાં પાકિસ્તાન મુસ્લિમ બહુમત છે ત્યાં શું જોઈએ છે ને? પાકિસ્તાન જોઈએ છે. હવે એક મુસ્લિમ બહુમત આ ઉત્તર પશ્ચિમ ભાગમાં છે, આ એટલે કે આ એક પાકિસ્તાન બને છે. અને આ બંગાળ ભાગ છે, આટલો આ આજે આખો બંગાળ ભાગ છે, આજે આખો બંગાળનો ભાગ છે. આ જોજો, આ અહીંયા એક મુસ્લિમ બહુમત છે. ઓકે, પણ આ જે બંગાળ છે એનો આ પશ્ચિમ ભાગ છે ત્યાં હિન્દુ બહુમત છે અને પૂર્વ ભાગ છે ત્યાં મુસ્લિમ બહુમત છે. ઓકે, એટલે આ બંગાળના બે ભાગ પડે છે અને આ પૂર્વ બંગાળ છે એ પાકિસ્તાનના ભાગમાં જાય છે અને આ પશ્ચિમ બંગાળ આવે છે તે ભારતના ભાગમાં આવે છે. ખ્યાલ આવે છે? ઓકે, એટલે કે આ એક પાકિસ્તાન અને એને કહેવાય છે પૂર્વ પાકિસ્તાન અને આ છે પાકિસ્તાન. હવે પાકિસ્તાનની વસ્તી જુઓ, 50% વસ્તી આ પૂર્વ પાકિસ્તાનમાં છે અને 50% વસ્તી આ પાકિસ્તાનમાં છે. ઓકે, 50% વસ્તી છે. હવે અહીંયા જે પૂર્વ પાકિસ્તાનમાં રહી છે એ 50% વસ્તી એ બધી બાંગ્લા ભાષા બોલે છે. કઈ? બંગાળી ભાષા બોલે છે, બાંગ્લા ભાષા બોલે છે, બંગાળી ભાષા બોલે છે. અને આ જે પાકિસ્તાન છે બાકીની 50% વસ્તી, ત્યાં મિશ્ર ભાષા બોલતા લોકો છે. 10% ઉર્દુ, 20% બલોચી, 25% સિંધી, અરબી, બધી મિક્સ ભાષા બોલે છે. એટલે બહુમત કોની થઈ મિત્રો? બહુમત તો બાંગ્લા, બંગાળી ભાષા લોકો 50% છે. ઓકે, તો સેન્ટર કેપિટલ ક્યાં હોવું જોઈએ? અહીંયા હોવું જોઈએ. ઓકે, સત્તા કોની હોવી જોઈએ? બહુમતની હોવી જોઈએ. છતાં જીણા ઉર્દુ ભાષાને ઓકે એક 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 કોન્ફરન્સમાં બરાબર ઉર્દુ ભાષાને એ રાષ્ટ્રીય ભાષા તરીકે જાહેર કરે છે. અહીંયાથી આ બંગાળી પ્રજાનો વિરોધ શરૂ થાય છે. ઓકે, ચાલો. ઇસ્લામાબાદ બનાવીને, ઇસ્લામાબાદને કેપિટલ બનાવીને બરાબર પાકિસ્તાન પોતાનો વહીવટ શરૂ કરે છે અને ભારતની જેમ લોકશાહીની સ્થાપના કરે છે. પણ ત્યાંની લોકશાહી બરાબર મતલબ લશ્કર તરફ કેન્દ્રિત છે. એટલે કે લશ્કર જે સેના, બસ સેનાના હાથમાં સત્તા છે. ત્યાં વડાપ્રધાન બરાબર એના હાથમાં કોઈ સત્તા નથી. અને લશ્કર તરફ સેનાના જનરલ જે કહે બરાબર એ પ્રમાણે ત્યાંનું એ પ્રમાણેનું કલ્ચર ઉદ્ભવે છે કે એ પ્રમાણે બધું થાય છે. ઓકે, હવે આવે છે 1969. શું આવે છે? 1969. પાકિસ્તાનના જે જનરલ છે બરાબર યાહ્યા ખાન. કોણ છે? યાહ્યા ખાન. અને ત્યાંના જે વડાપ્રધાન છે એનું નામ છે અય્યુબ ખાન. શું છે? અય્યુબ ખાન. હવે આ અય્યુબ ખાન વડાપ્રધાન હોય છે અને યાહ્યા ખાન જનરલ હોય છે. ઓકે, અને અહીંયા એક તે વખતે એક વાવાઝોડું આવે છે, ભોલા. કયું? આ બંગાળની ખાડીમાં એક વાવાઝોડું આવે છે ભોલા નામનું, ભોલા. અને 3 લાખ બાંગ્લાદેશીઓનું
મૃત્યુ થાય છે, 3 લાખ બાંગ્લાદેશીઓ બરાબર મૃત્યુ પામે છે. છતાં ઓકે આ ઈસ્ટ આ સરકાર બરાબર વેસ્ટ પાકિસ્તાનની સરકાર કોઈ પગલાં લેતી નથી. એટલે આ અયુબ ખાનનો વિરોધ થાય છે. ઉપરાંત આ 15-20 વર્ષ જે શાસન કર્યું 47 થી બરાબર 70 22-23 વર્ષ, એમાં જે પણ બજેટ બનાવે છે ને બજેટ એના 75% આ પાકિસ્તાનને મળે છે. કેટલા? આ પાકિસ્તાનને. અને માત્ર 25% બરાબર બજેટ આમને ફાળવે છે. કુલ બજેટ હોય ને 100 રૂપિયા હોય ને તો 75 રૂપિયા અહીંયા જાય છે, 25 રૂપિયા અહીંયા આવે છે. જ્યારે રેવન્યુ જનરેટ કોણ કરી આપે છે તો કે 75 રૂપિયા ટેક્સના અહીંયાથી આવે છે અને 25 રૂપિયા અહીંયાથી આવે છે માત્ર. ઓકે, છતાં 75% આને મળે છે. તો કે ભાઈ બંનેને સમાન વિકાસ કરવાનો હોય, એવું નહીં આની તરફ કોન્સન્ટ્રેટ કરવાનું નથી. એટલે આ લોકો ગરીબ રહી જાય છે. ઓકે, અહીંયા હેલ્થ સુવિધા જુઓ તો 0 છે, શિક્ષણ સુવિધા 0 છે, જ્યારે અહીંયા બધું રોડ રસ્તા, શિક્ષણ સુવિધા, હેલ્થ સુવિધા એકદમ ઓકે થઈ ગયું બરાબર. 25 વર્ષમાં આ બધું એ લોકોએ અહીંયા વિકાસ કરી નાખ્યો. ટેક્સ કોણ ભરે છે ભાઈ? 75 રૂપિયા તો આ લોકો લાવે છે ટેક્સના, છતાં વિકાસ ક્યાં કરે છે? અહીંયા કરે છે. ભાઈ બંનેને સમાન મહત્વ આપવાનું હોય. એટલે અહીંયા હવે બરાબર માંગણી પ્રબળ બને છે કે ભાઈ અમારો પણ વિકાસ કરો. હવે આવે છે 1970 નું ઇલેક્શન બરાબર. પાકિસ્તાનમાં 1970માં ઇલેક્શન આવે છે. ઓકે, હવે ત્યાંના સંસદ લોકસભાની સીટ જોજો. કુલ સીટ છે પાકિસ્તાનની 313. કેટલી છે? 313. એમાં અહીંયા આ ભાગમાં કેટલી સીટ છે? આ ભાગમાં તો કે ભાઈ આ ભાગમાં સીટની સંખ્યા છે બરાબર 169. કેટલી? 169. અને બાકીની 143 144 બાકીની 144 ક્યાં છે? અહીંયા છે. અહીંયા વસ્તી વધારે છે એટલે કે અહીંયા 313 માંથી કેટલી સીટ છે? 169. અને બાકીની 143 144 ક્યાં છે? આ પાકિસ્તાનમાં છે. ખ્યાલ આવ્યો? ઓકે, હવે ઇલેક્શનના રિઝલ્ટના પરિણામ જોજો, એકદમ ચોંકાવનારા આવે છે. ઓકે, અહીંયાની એક પાર્ટી બહુ મોટી પાર્ટી છે, એ પાર્ટીનું નામ છે આવામી લીગ. કઈ? આવામી લીગ. આ આવામી લીગ 169 માંથી 160 સીટ જીતે છે. કેટલી? 160. 159 માંથી સોરી 169 માંથી 160 સીટ કોણ જીતે છે? આવામી લીગ. અને અહીંયા બાકીની 143 144 સીટ છે એ 10 પાર્ટીઓમાં વિભાજિત થઈ જાય છે. જુઓ, 10 પાર્ટીઓમાં. અહીંયા એકલી પાર્ટી બરાબર આવામી લીગ આ વિસ્તારમાં બરાબર બધી સીટ આ જીતી જાય છે. અને અહીંયા 144 સીટ 10 પાર્ટીઓ વચ્ચે વહેંચાઈ જાય છે. આમાં સૌથી મોટી પાર્ટી છે PPP. કઈ પાર્ટી છે આ બાજુ? PPP. અને આ PPP ને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી. કઈ? પાકિસ્તાન પીપલ્સ પાર્ટી. એને 86 સીટ મળે છે. અને આના અધ્યક્ષ છે ઝુલ્ફિકાર અલી ભુટ્ટો. ઝુલ્ફિકાર અલી ભુટ્ટો PPP ના અધ્યક્ષ છે. ઓકે, આ બાજુ આવામી લીગના અધ્યક્ષ છે શેખ મુજીબુર રહેમાન. આ નામ યાદ રાખજો મિત્રો, શેખ મુજીબુર રહેમાન. એની જે પાર્ટી છે 160 સીટ જીતે છે આ બાંગ્લાદેશમાં, ઓકે, પૂર્વ પાકિસ્તાનમાં. અને આ બાજુ 144 સીટમાંથી 86 કોણ જીતે છે? PPP. એટલે પૂર્ણ બહુમત કોને મળે છે? પૂર્ણ બહુમત મળે છે આવામી લીગને. અહીંયા ઇન્ટરેસ્ટિંગ બાબત એ છે કે આ જે આવામી લીગ છે ને એને આ પાકિસ્તાનમાં એક પણ સીટ મળતી નથી. બોલો, સરકાર ઇસ્લામાબાદમાં કોણ બનાવશે કે જેને આ પાકિસ્તાનમાં એક બી સીટ નથી મળી ને એવી આવામી લીગ અહીંયા સરકાર ઇસ્લામાબાદમાં સરકાર બનાવશે. જે આ ઝુલ્ફિકાર અલી ભુટ્ટો અને જે સેનાના જનરલ છે, મેઇન સત્તા કોના હાથમાં છે ભાઈ? સેનાના જનરલ યાહ્યા ખાનના હાથમાં છે. યાહ્યા ખાન અને પબ્લિકના મંજૂર નથી કે અમે આ સરકારનો સ્વીકાર કરીએ નહીં. એટલે ગમે તે રીતે એ લોકો આ ઇલેક્શનને નાબૂદ કરવાનું વિચારે છે. ઓકે, અને માર્ચમાં આ ઇલેક્શન નાબૂદ કરે છે. ખ્યાલ આવે છે? માર્ચમાં આ ઇલેક્શન નાબૂદ કરે છે. એટલે આ લોકોને ગુસ્સો આવે છે કે ભાઈ આખી મજાક કર્યો આટલું મોટું ઇલેક્શન કરીને. ઓકે, એમણે કીધું કે ભાઈ તમને ઇલેક્શનના પરિણામ મંજૂર નથી તો અહીંયા ત્યાં છૂટું પાડો બરાબર. તમે તમારી સરકાર બનાવો, અમે અમારી સરકાર બનાવીએ બરાબર. અમને આઝાદ કરો. ત્યારથી અલગ બાંગ્લાદેશ, પૂર્વ પાકિસ્તાનમાંથી અલગ બાંગ્લાદેશની માંગ પ્રબળ બને છે. ખ્યાલ આવી ગયો? આ છે ઇલેક્શનના પરિણામ. હું તમને બતાવું ઇલેક્શનના પરિણામ. ઓકે, જુઓ, આવામી લીગ 160, પાકિસ્તાન પીપલ્સ પાર્ટી 81. ઓકે, પણ આ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીને અહીંયા એક પણ સીટ નથી મળતી અને આવામી લીગને અહીંયા એક પણ સીટ મળતી નથી. ખ્યાલ આવી ગયો મિત્રો? ઓકે, જો આ છે ને આખું આવામી લીગ વાળું છે. ખબર પડી? એટલે હવે અલગ બાંગ્લાદેશની માંગ પ્રબળ બને છે. અને આ માંગ હવે એટલી પ્રબળ બને છે કે આ બાંગ્લાદેશમાં આવામી લીગ બરાબર એક સેના બનાવે છે. શા માટે? તો કે ભાઈ મુક્તિ વાહિની સેના. બાંગ્લાદેશને આઝાદ કરવા માટે મુક્તિ વાહિની સેનાની રચના કરે
છે મુક્તિ વાહિની સેના. અચ્છા, હવે આ વિરોધ એટલો પ્રબળ બને છે કે યાહ્યા ખાન જે પાકિસ્તાનનો જનરલ છે એ આ વિરોધને દબાવવા માટે બરાબર 93,000ની આર્મી, 93,000નું લશ્કર બરાબર બાંગ્લાદેશના ઢાકામાં મૂકે છે. અને હવે મુક્તિ વાહિની સેના અને આવામી લીગની મુક્તિ વાહિની સેના અને પાકિસ્તાનની આર્મી વચ્ચે કોન્ફ્લિક્ટ બરાબર છે, બરાબર યુદ્ધ થાય છે. અને આ યુદ્ધમાં તો કે ભાઈ આવામી લીગની મુક્તિ વાહિની સેના હજી તો નવી છે, એની પાસે એટલા બધા હથિયાર હોય નહીં. અને પહેલા જ દિવસે 25 માર્ચ, મિત્રો તારીખ યાદ રાખજો, 25 માર્ચના રોજ એ લોકો મૂકે છે આર્મી. 25 માર્ચ 1971 ના રોજ 93,000નું સૈન્ય મૂકે છે. ક્યાં? યાહ્યા ખાન, અહીંયા બાંગ્લાદેશમાં. અને પહેલા જ દિવસે મુક્તિ વાહિની સેનાના 3,000 લોકોની હત્યા કરવામાં આવે છે. ઉપરાંત બીજા દિવસે એક સ્ટુડન્ટ હોસ્ટેલ છે એના પર 2 સ્ટુડન્ટ હોસ્ટેલ પર હુમલો કરવામાં આવે છે અને 60,000 વિદ્યાર્થીઓની હત્યા કરવામાં આવે છે પૂર્વ પાકિસ્તાનીઓની. ઓકે, આ રીતે. અને હવે આ જોઈને આ દરમિયાન આ જોઈને બરાબર વિરોધ પ્રબળ બને છે. અને આ દરમિયાન શેખ મુજીબુર રહેમાનની બરાબર દેશદ્રોહનો કેસ લગાવીને ધરપકડ કરી ઇસ્લામાબાદ જેલમાં પૂરવામાં આવે છે. હવે મુક્તિ વાહિની સેના ભારતની મદદ માંગે છે, કેમ કે આ 10,000 લોકોની હત્યા કરી નાખી 2 દિવસમાં. પોતાના નેતા મુજીબુર રહેમાનને જેલમાં લઈ ગયા, ઓકે, ધરપકડ કરીને ખોટો આરોપ લગાવીને. એટલે હવે આ માંગ પ્રબળ બને છે બાંગ્લાદેશની અને ભારત પાસે મદદ માંગે છે. કઈ? આવામી લીગ ભારત પાસે દિલ્હી ફોન કરે છે. તે વખતે આપણા વડાપ્રધાન છે મિત્રો ઇન્દિરા ગાંધી. ઇન્દિરા ગાંધી તરત મદદ માટે બરાબર માનવતાના ધોરણે મદદ માટે તૈયાર થાય છે. આપણો કઈ પાકિસ્તાન જોડે યુદ્ધ કરવાનો ઈરાદો હતો નહીં, પણ માનવતા ભાઈ 10,000ને મારી નાખ્યા તો માનવતા તો બતાવવી પડે ને ભાઈ. માનવતાના ધોરણે મદદ કરવા માટે તૈયાર થાય છે. અને તે વખતે આપણા સેના પ્રમુખ છે, સેનાના જનરલ છે જનરલ માણેકશા, જનરલ સેમ માણેકશા. આ સેમ માણેકશા બરાબર મેડમને એમ કહે છે ઇન્દિરા ગાંધીને કે હાલ આપણે યુદ્ધ કરવું નથી. જો આપણે યુદ્ધ કરીશું તો આપણી સેના અત્યારે પ્રિપેર્ડ નથી અને આપણે પહેલા હુમલો કરીશું તો પાકિસ્તાન વિશ્વ લેવલ પર એવું બતાવશે કે ભાઈ ભારતે અમારા પર હુમલો કર્યો છે. એટલે વિશ્વની સહાનુભૂતિ લેવામાં પાકિસ્તાન સફળ થશે. એટલે ઇન્દિરા ગાંધીએ એમ કીધું ઓકે સાહેબ તમને લાગે એમ કરો. એટલે સાહેબે વિચાર્યું આપણે એવું કંઈક કરીએ, સાહેબ એટલે જનરલ માણેકશા, આપણે એવું કંઈક કરીએ કે પાકિસ્તાન આપણા પર સામેથી હુમલો કરે અને પહેલા આપણે મુક્તિ વાહિની સેનાને હથિયાર પહોંચાડીને ટ્રેનિંગ આપીએ, પછી બરાબર યુદ્ધની બરાબર તૈયારી થઈ જાય પછી જોઈએ તો આપણે હુમલો કરીશું અને એ પણ પાકિસ્તાન પાસે આપણે કરાવશું. આપણે પહેલા કરવાનો નથી, નહીં તો વિશ્વની સહાનુભૂતિ લેવામાં પાકિસ્તાન સફળ થશે. ઓકે, એટલે જનરલ માણેકશા બરાબર એપ્રિલ મહિનામાં અહીંયા 10,000નું સૈન્ય ગોઠવે છે. બાંગ્લાદેશની બોર્ડર પર 10,000નું સૈન્ય ગોઠવે છે. કેટલાનું? 10,000નું. અને મુક્તિ વાહિની સેનાને હથિયાર પહોંચાડે છે, ટ્રેનિંગ આપે છે, આવું બધું કરે છે. ઓકે, આવું 6 મહિના વીતી જાય છે. કેટલા મહિના? 6 મહિના. હવે પાકિસ્તાનને બી ખબર પડે કે ભારતની આર્મી મુક્તિ વાહિની સેનાને સપોર્ટ કરે છે. એટલે પાકિસ્તાનના મનમાં એવો ગંદો વિચાર આવે છે કે હવે ભારત અને મુક્તિ વાહિની સેના જો એક સાથે હુમલો કરશે તો આપણી હાર નિશ્ચિત છે અને આ પૂર્વ પાકિસ્તાન અલગ દેશ બની જશે. એટલે પાકિસ્તાન પેલું કેવું એમ ગભરાઈ ગયું અને ગભરાવામાં એને એક ગંદો વિચાર આવ્યો કે ભારતની બધી સૈન્ય પ્રવૃત્તિ અત્યારે આ બોર્ડર પર છે, આ છે, અહીંયા છે, અહીંયા. એટલે ભારત અહીંયા ડિફેન્સિવ હશે. શું હશે? ડિફેન્સિવ. અને ખરેખર ભારત આ બોર્ડર પર ડિફેન્સિવ હતું. શું હતું? ડિફેન્સિવ. અહીંયા ઓફેન્સિવ, અહીંયા આક્રમક નીતિ અપનાવેલી અને અહીંયા ડિફેન્સિવ. હવે આવે છે આ 6 મહિના ટ્રેનિંગ બેનિંગ વાળું પતે છે, બરાબર છે, ટ્રેનિંગ ચાલે છે એટલે પાકિસ્તાનને ગુસ્સો આવે છે 6 મહિનામાં. એને ખબર તો પડે ને ભાઈ કે ભારત સપોર્ટ કરે છે. ઓકે, એટલે પાકિસ્તાનને ગંદો વિચાર આવે છે કે આપણે અહીંયાથી હુમલો કરીને ભારતને પહેલેથી જ નબળું પાડી દઈએ, એટલે ભારત આપણે અહીંયાથી હુમલો કરી જ નહીં શકે. એટલે પાકિસ્તાન 3 ડિસેમ્બર, મિત્રો તારીખ યાદ રાખજો, 3 ડિસેમ્બર 1971 ના રોજ ઓપરેશન ચંગીઝ ખાન લોન્ચ કરે છે. કયું? ઓપરેશન ચંગીઝ ખાન. અને ઓપરેશન ચંગીઝ ખાન મુજબ અહીંયા રાજસ્થાનનો જિલ્લો છે જેસલમેર, ત્યાં લોંગેવાલા પોસ્ટ છે, ત્યાં પહેલો હુમલો કરે છે રાત્રે 12 વાગ્યે. કેટલા વાગે? 12 વાગ્યે. અને એનો પ્લાનિંગ જોજો, આ લોંગેવાલા પોસ્ટ પર ચડાઈ કરી જેસલમેર, જયપુર અને દિલ્હી પહોંચવાનો એ લોકોનો ટાર્ગેટ હતો અને આખું ભારત કબજે કરવાનો ટાર્ગેટ હતો એ લોકોનો. ઓપરેશન ચંગીઝ ખાન. ઓકે, રાત્રે 12 વાગ્યે આક્રમણ કરે છે અને મેં તમને કીધું એ પ્રમાણે અહીંયા આપણી નીતિ કેવી હતી? ડિફેન્સિવ હતી. એટલે અહીંયા લોંગેવાલા પોસ્ટ પર માત્ર આપણા 120 સૈનિકો હતા, જેના કેપ્ટન હતા કુલદીપસિંહ ચાંદપુરી. આ 120 સૈનિકોના કેપ્ટન કોણ છે? કુલદીપસિંહ ચાંદપુરી. કુલદીપસિંહ ચાંદપુરી. માત્ર 120 સૈનિકો છે.
ઓકે, અહીંયા આપણી નીતિ ડિફેન્સિવ છે. આપણે ધારેલું નહીં હતું કે રાત્રે 12 વાગે પાકિસ્તાન આક્રમણ કરશે. 3 ડિસેમ્બરે રાત્રે 12 વાગે પાકિસ્તાન આક્રમણ કરે છે. હવે ત્યાં સામેથી આવે છે 2800 સૈનિકો. કેટલા? 2800 સૈનિકો પ્લસ ટેન્ક, આખી ફોજ આવે છે. અને આ 2800 સૈનિકોનું નેતૃત્વ કરે છે, બરાબર, બ્રિગેડિયર લેવલનો અધિકારી આવે છે, બ્રિગેડિયર તારિક મીર. બ્રિગેડિયર તારિક મીર. હવે ભારતને ખબર પડે છે કે પાકિસ્તાને જેસલમેરની લોંગેવાલા ચેકપોસ્ટ પર, બરાબર, હુમલો કર્યો છે રાત્રે 12 વાગે. એટલે સરકાર, બરાબર, કેપ્ટન કુલદીપસિંહ ચાંદપોડીને કહે છે કે સવારે તમને આર્મીનો સપોર્ટ મળશે, કેમ કે આર્મી પહોંચતા વાર લાગશે. ઓકે, એટલે કુલદીપસિંહ ચાંદપોડીને 10 કિલોમીટર પાછળ આવવાનો આદેશ આપવામાં આવે છે કે અત્યારે તમે 120 જ છો, સામે 2800 છે, અત્યારે તમે પાછળ આવી જાઓ, તમને સવાર સુધી કોઈ સપોર્ટ મળી શકે એમ નથી. ઓકે, પણ કેપ્ટન કુલદીપસિંહ ચાંદપોડી શીખ છે. ઓકે, એ શીખ લોકો, બરાબર, 1.5 લાખથી ઓછું વિચારે નહીં. એટલે કેપ્ટન કુલદીપસિંહ ચાંદપોડી, ઇન્દિરા ગાંધી ના પાડે છે, મેડમ અમે પાછળ આવીએ નહીં, આ અમારી ઇજ્જતનો સવાલ છે, બરાબર, ભારત માતાની ઇજ્જતનો સવાલ છે, અમે પાછળ આવીએ નહીં. ઇન્દિરા ગાંધી સમજાવે છે, ભાઈ અમને તમારી બહાદુરી પર કોઈ શક નથી, પણ સામે 2800 છે, તમે 120 છો, હમણાં પાછળ આવી જાઓ, સવારે બધું આપણે જીતી લઈશું પાછું. છતાં કુલદીપસિંહ ના પાડે છે, મેડમ અમે આવીએ નહીં. અંતિમ નિર્ણય ઇન્દિરા ગાંધી, બરાબર, કુલદીપસિંહ ચાંદપોડી પર છોડે છે. ઓકે સાહેબ, તમને લાગે એમ કરો. હવે કુલદીપસિંહ ચાંદપોડી જેસલમેર એરબેઝથી, બરાબર, સપોર્ટ માંગે છે, ફોન કરી રાત્રે 1 વાગે કે અમને એર સપોર્ટની જરૂર છે. જેસલમેર એરબેઝ, બરાબર, ત્યાં ના પાડે છે. કેમ? તે વખતે આપણી પાસે હન્ટર વિમાન હતા. કયા વિમાન હતા મિત્રો? હન્ટર વિમાન. કયા વિમાન મિત્રો? હન્ટર. જુઓ તમને બતાવું. તે વખતે આપણી પાસે આ હન્ટર વિમાન હતા. અને આ હન્ટર વિમાનની એક ખામી, એ રાત્રે ઉડાન ભરી શકે નહીં. રાત્રે તે વખતે આપણી વાયુસેના એટલી બધી સ્ટ્રોંગ નહીં હતી, બરાબર, હન્ટર વિમાન હતા આપણી પાસે, ફાઇટર જેટ, જેસલમેર એરબેઝ પર, પણ રાત્રે ઉડાન ભરી શકે નહીં. એટલે જેસલમેર એરબેઝ વાળાએ ના પાડી કે ભાઈ અમને સવાર સુધી સૂર્યની પહેલી કિરણ પડે ત્યાં સુધી તમને કોઈ સપોર્ટ મળશે નહીં. હા, સૂર્યની પહેલી કિરણ પડે એવા અમે આવી જઈશું, તમારે ફોન કરવાની જરૂર પડે નહીં. ઓકે, હવે કેપ્ટન કુલદીપસિંહ ચાંદપોડી શું કરે? તો કે ભાઈ હવે કેપ્ટન કુલદીપસિંહ ચાંદપોડી છે, જુઓ, અને આ બોર્ડર પિક્ચરમાં બતાવે છે એ. ઓકે, હા, એનો રોલ કોણ કરે છે? સની દેઓલ. ઓકે, હવે કુલદીપસિંહ ચાંદપોડી પાસે એક જ રસ્તો છે, ધ્યાન આપજો મિત્રો. 120 છે અને આ બાજુ 2800 છે. કુલદીપસિંહ ચાંદપોડી રાત્રે 1:30 વાગે પોતાના 120 જવાનોને સંબોધન કરે છે કે પાકિસ્તાને આપણા પર હુમલો કર્યો છે, બરાબર, આપણને પાછળ જવાનો આદેશ મળ્યો છે, પણ આપણે અહીંયા રહીને લડવાનું છે. અમારે જેને પણ બેક જવું હોય એ ઘરે જઈ શકે છે. ઓકે, સામે 2800 છે, આપણે 120 છે, સામે ટેન્ક છે, આપણી પાસે ટેન્ક નથી. ઓકે, સામે ફૂલ હથિયાર છે, આપણી પાસે હથિયારોની શોર્ટેજ છે. જેને જવું હોય એ જઈ શકે છે. ઓકે, પણ 120 માંથી એક પણ જવાન પાછા આવતા નથી. ખ્યાલ આવે છે? જો 120 જવાન, બરાબર, બહાદુરીથી લડવાનું નક્કી કરે છે. હવે ધ્યાન આપજો, તે વખતે માત્ર 3 લેન્ડ માઇન્સ છે. કેટલા? 3 લેન્ડ માઇન્સ. માઇન્સ એટલે છે ને આવા આવે, જો આ માઇન્સ છે. ઓકે, આ માઇન્સ 3 જ છે આપણી પાસે. ઓકે, જેના પર ટેન્કનું વજન આવે એટલે બ્લાસ્ટ થાય. ઓકે, આ ટેન્કનું વજન આવે એટલે બ્લાસ્ટ થાય. તો આ લેન્ડ માઇન્સ કેપ્ટન કુલદીપસિંહ ચાંદપોડી અહીંયા લગાવે છે બોર્ડર પર, 1, 2 અને 3. ઓકે, અને પાછળ એ જવાનના ટિફિન લગાવે છે. ભાઈ લેન્ડ માઇન્સ તમે જોયું એ પ્રમાણે ટિફિન જેવા લાગે છે, તો રાત્રે ખબર નહીં પડે લેન્ડ માઇન્સ છે કે ટિફિન છે. તો રાત્રે પથ્થર અને ઈંટ ભરીને જવાનના ટિફિન દાટે છે. તો પાછળ શું દાટે? જવાનના ટિફિન. આમ ચાલો 2 વાગે, બરાબર, પાકિસ્તાનની ટેન્ક બોર્ડર ક્રોસ કરીને ભારતની સરહદમાં આવે છે. પહેલી ટેન્ક આવે, ઉડી ગઈ. બીજી આવી, ઉડી ગઈ. ત્રીજી આવી, ઉડી ગઈ. ખ્યાલ આવ્યો? ઓકે, એટલે કેપ્ટન તારિક મીર એમ કહે છે કે ઉભા રહો, ભારતે લેન્ડ માઇન્સ નાખેલા છે, એન્જિનિયરને બોલાવો અને લેન્ડ માઇન્સ કઢાવો પહેલા. ઓકે, સવારે 6 વાગ્યા સુધી પાકિસ્તાની સેના, બરાબર, આ ટિફિન કાઢે છે. અને 6 વાગ્યાની સાથે આપણો હન્ટર વિમાન એક્ટિવ થાય છે અને આ, બરાબર, પાકિસ્તાની 2800ની સેના પર હુમલો કરે છે, મિસાઇલ હુમલો, અને બધી ટેન્કને ધ્વસ્ત કરી નાખે છે. ઓકે, આ રીતે આપણે 120 સૈનિકોએ, બરાબર, 2800ને રોક્યા હતા. એમાંથી માત્ર આપણા 2 સૈનિકો મૃત્યુ પામે છે અને સામે 2800ની ફોજ ધ્વસ્ત થઈ જાય છે. ત્યારબાદ કુલદીપસિંહ ચાંદપોડીની સેના આવી જાય છે અને પાકિસ્તાનનો આટલો વિસ્તાર છે ને, આ વિસ્તાર એટલો આપણે કબજો કરી લે છે. આ વિસ્તાર પર આ આખો આપણામાં આવી જાય છે. 33,000 વર્ગ કિલોમીટરનો એરિયા આપણે પચાવી પાડીએ છીએ. 33,000 વર્ગ કિલોમીટર. ખ્યાલ આવે છે? 120 સૈનિકોની એ છે બહાદુરી. શું છે? બહાદુરી. ઓકે, હવે પાકિસ્તાનને બહુ ગુસ્સો આવે છે. એટલે આપણા, બરાબર, કંડલા
બંદર પર એટલો ભયાનક હુમલો કરે છે, એટલો ભયાનક હુમલો કરે છે કે એક પણ સૈનિક મૃત્યુ પામતો નથી મિત્રો. ત્યારબાદ આપણે કરાચી બંદર પર એવો હુમલો કર્યો છે કે આજ સુધી કરાચી બંદર ઊભું થયું નથી. આજ સુધી કરાચી બંદર ઊભું થયું નથી. ખ્યાલ આવ્યો? ઓકે. હવે આવે છે 11 ડિસેમ્બર. શું આવે છે? 11 ડિસેમ્બર. 3 ડિસેમ્બરે હુમલો કર્યો, 11 ડિસેમ્બર આવે છે. હવે આજે 93,000 અહીંયા પર ભયંકર યુદ્ધ ચાલુ થઈ ગયું ભાઈ, બરાબર. મુક્તિ વાહિની સેના પ્લસ ઇન્ડિયન આર્મી સામે પાકિસ્તાન રેન્જર્સ, પાકિસ્તાનના જવાન, પાકિસ્તાની આર્મી. ઓકે. હવે આ 93,000 જે છે સૈનિકો, એને ખાવાનું તો જોઈએ ને ભાઈ, ખાવાનું, હથિયાર કે યુદ્ધ કરે છે. તો આ બરાબર, આ તો આપણે બ્લોક કરી દીધો હોય, બરાબર, રસ્તો, હવાઈ રસ્તો. તો હવે પાકિસ્તાન આ માર્ગે હથિયાર અને ખાવાનું પહોંચાડવાનું નક્કી કરે છે. પણ અહીંયા તે વખતે આપણું એક વિમાન વાહક જહાજ છે જે ઇંગ્લેન્ડ પાસેથી બરાબર સેકન્ડમાં લીધું હતું, આઈએનએસ વિક્રાંત. કયું છે? આઈએનએસ વિક્રાંત વિમાન વાહક જહાજ છે. આ વિમાન વાહક જહાજ અહીંયા ડિપ્લોય હતું. આની ડ્યુટી ક્યાં હતી? યુદ્ધ સમયે અહીંયા હતી. પાકિસ્તાની જે પણ બોટ આવે કંઈ પણ લઈને એટલે એને ડૂબાડી દે. ઓકે. એટલે પાકિસ્તાને નક્કી કર્યું કે ભાઈ આપણે 93,000 ને હથિયાર પહોંચાડવો હોય અને યુદ્ધ જીતવું હોય તો આઈએનએસ વિક્રાંતને ડૂબાડવું પડે. ઓકે. આઈએનએસ વિક્રાંતને ડૂબાડી શકે તેવું બરાબર આપણી પાસે બરાબર સોરી આઈએનએસ વિક્રાંતને ડૂબાડી શકે એવું પાકિસ્તાન પાસે હતું પીએનએસ ગાઝી. પીએનએસ ગાઝી સબમરીન પીએનએસ ગાઝી. ઓકે. આ પીએનએસ ગાઝી પાકિસ્તાનને અમેરિકાએ આપી હતી સેકન્ડમાં, અને પીએનએસ ગાઝી ખરેખર આઈએનએસ વિક્રાંતને ડૂબાડવા માટે સક્ષમ છે. હવે ભારતના અધિકારીઓ ટેન્શનમાં, પણ પીએનએસ ગાઝીને ડૂબાડી શકે એવું આપણી જોડે હતું આઈએનએસ રાજપૂત. કયું? આઈએનએસ રાજપૂત. પણ આઈએનએસ રાજપૂતનો તે વખતે ખામી હતી, એનું એન્જિન છે ને એનો ખરાબી હતી. એટલે 1 મહિનાથી અહીંયા વિશાખાપટ્ટનમ બંદરે બરાબર વિશાખાપટ્ટનમ બંદર રિપેરિંગમાં હતું. પણ ઉપરની બધી મિસાઇલ સિસ્ટમ છે બરાબર, આર્ટિલરી મિસાઇલ બધું ચાલે, ખાલી જહાજ દરિયામાં જઈ શકે નહીં. એટલે અધિકારીઓ એવું નક્કી કર્યું કે આપણે વિક્રાંતને બચાવવું હોય ગાઝીથી તો આ ગાઝીને ગમે તે કરીને વિક્રાંતની જગ્યાએ આ બંદરે વિશાખાપટ્ટનમ બંદરે લાવવું પડે. અને આ એક આઈડિયા વાપરે છે ઇન્ડિયન નેવી કે આ વિક્રાંતના અધિકારી છે ને એને ફોન કરીને એમ કહેવાનું કહે છે પોતાના ઘરે કે તમે તમારા ઘરે ફોન કરો અને એમ કહેવું કે અમને 1 મહિનાનું વેકેશન પડ્યું છે. કેટલા મહિનાનું? 1 મહિનાનું. એટલે અમે વિશાખાપટ્ટનમ બંદરે આવીએ છીએ, તમે અમને વિશાખાપટ્ટનમ બંદરે લેવા આવો. હવે યુદ્ધ ચાલે છે તો પાકિસ્તાની ખુફિયા એજન્સીને બરાબર આ વાત લીક થાય છે, અને આ વાત લીક થતાની સાથે ખુફિયા એજન્સી એની બરાબર છે આ ગાઝીને ક્યાં જવાનો આદેશ આપે છે કે ભાઈ વિક્રાંત બંગાળની ખાડીમાં નથી, વિક્રાંત ક્યાં જઈ રહ્યું છે? વિશાખાપટ્ટનમ બંદરે જાય છે, તમે પણ ત્યાં પહોંચો. અને ગાઝી ત્યાં નીકળી જાય છે. ક્યાં? વિશાખાપટ્ટનમ બંદરે. અને વિશાખાપટ્ટનમ બંદરે એનું કોણ સ્વાગત કરે છે? તો કે ભાઈ આઈએનએસ રાજપૂત. ઓકે. અને આઈએનએસ રાજપૂત જેવું ગાઝી દેખાય છે એવું એને ડૂબાડી દે છે. જો એક ખરાબ જહાજ વડે આપણે ગાઝીને ડૂબાડ્યું છે અને આપણું વિક્રાંત ક્યાં સેફ છે? બંગાળની ખાડીમાં. હવે પાકિસ્તાન બધી રીતે તૂટી ગયું, બધી રીતે હારી ગયું. એટલા માટે એના જે પેલા ઝુલ્ફિકાર અલી ભુટ્ટો છે એ 4 દિવસ બરાબર ત્યાં અમેરિકા પાસે જાય છે વોશિંગ્ટન ડીસીમાં, અને અમેરિકાને એમ કહે છે ભાઈ હાથ જોડીને કે ભાઈ અમેરિકા તમારું ગાઝી આ લોકોએ ડૂબાડ્યું છે અને અમને હવે મદદની જરૂર છે. એટલે અમેરિકા એવું વિચારે છે કે જો ભારત પૂર્વ પાકિસ્તાનને આઝાદ કરાવશે તો ભારત હવે એ રશિયા સાથે મળીને મહાસત્તા બનવાની કોશિશ કરશે. એટલે અમેરિકા એના સપોર્ટ માટે તૈયાર થાય છે. કોના સપોર્ટ માટે? પાકિસ્તાનના. હવે અમેરિકા એકલું આવે નહીં, અમેરિકા પોતાના મિત્ર ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની બધાને લઈને બરાબર અહીંયા બંગાળની ખાડીમાં ભેગું થાય છે. અહીંયા બંગાળની ખાડીમાં પોતાનું શ્રેષ્ઠ વિમાન વાહક જહાજ લાવે છે અમેરિકા, યુએસ એન્ટરપ્રાઇઝ. શું લઈને આવે છે? યુએસ એન્ટરપ્રાઇઝ. પાછળ બીજા 47 જહાજ છે એના. બાજુમાં ઇંગ્લેન્ડનું વિમાન વાહક જહાજ આવે છે રોયલ ઈગલ. કયું આવે છે? રોયલ ઈગલ. પાછળ બીજા 27 જહાજ છે. કેટલા? 27 જહાજ આવે છે પાછળ. ફ્રાન્સની નેવી, જર્મનીની નેવી, ઇટાલીની નેવી, લગભગ અડધું વિશ્વ ભેગું થઈ જાય છે. જો તમને બતાવું. ઓકે. જો અમેરિકા આવે છે તો આપણને હરાવવા માટે બરાબર, પાકિસ્તાનને મદદ કરવા માટે આવે છે. જો આ અમેરિકાની નેવી આવે છે આપણા તરફ. ઓકે. હા, ખ્યાલ આવે છે? હા. હવે ધ્યાન આપજો,
અડધું વિશ્વ છે મિત્રો, આપણું 5 મિનિટમાં યુદ્ધ પૂરું કરી દે, ભારતની હાલત ખરાબ થાય, પૂર્વ પાકિસ્તાનની બી હાલત ખરાબ થાય. ઇન્દિરા ગાંધી તે સમયે બરાબર રશિયાને ફોન કરે છે અને રશિયાની મદદ માંગે છે. રશિયા ભારતને મદદ કરવા માટે પોતાની પૂરેપૂરી નેવી લઈને આવી જાય છે અને તે વખતે રશિયા પાસે એક અણુ સબમરીન છે, બરાબર, અણુ સબમરીન એ પણ લઈને આવે છે, પરમાણુ સબમરીન લઈને આવે. જુઓ આ રશિયા, બરાબર છે, પરમાણુ સબમરીન પણ લઈને આવે છે. જો ધ્યાન આપજો. એકમાત્ર પરમાણુ સબમરીન અહીંયા લઈ આવે છે. સબમરીન ક્યાં હોય? પરમાણુ સબમરીન એટલે ભાઈ પરમાણુ ઉર્જાથી ચાલે, પેટ્રોલ ડીઝલ નહીં, અણુ ઉર્જાથી ચાલે, પરમાણુ વિખંડનથી ચાલે. ઓકે, એકમાત્ર અણુ સબમરીન અને આખી નેવી લઈને આવે છે રશિયા. અને અણુ સબમરીન ક્યાં હોય? નીચે હોય, પાણીમાં હોય. ઉપર આવે છે એમાંથી એનો કેપ્ટન બહાર આવે છે. કોનો? રશિયાનો. અને યુએસ એન્ટરપ્રાઇઝનો કેપ્ટન રશિયાના કેપ્ટન એમ કહે છે કે તમે પાછળ હટી જાઓ. અમેરિકા એમ કહે છે રશિયાને, અમેરિકા શું કહે છે? તમે પાછળ હટી જાઓ. અમે 200 પરમાણુ બોમ્બ લાવેલા છે. કેટલા? 200. સામે રશિયાનો કેપ્ટન શું જવાબ આપે છે કે અમે ઉત્તરમાં ગણ્યા નથી પણ 200 થી વધારે લાવેલા છે. ઓકે, આ સાંભળીને બરાબર આ રોયલ ઈગલ છે ઇંગ્લેન્ડની સેનાવાળું, બરાબર, ભાગી જાય છે પાછળથી ફ્રાન્સ ભાગે છે, ઇટાલી ભાગી જાય છે, જર્મની ભાગી જાય છે. ઓકે, છેલ્લે યુએસ એકલું બચે છે, એ પણ બેક થઈ જાય છે. અને રશિયાની આર્મી અહીંયા પહેરો આપે છે. અને આ બાજુ આઈએનએસ વિક્રાંત, બરાબર, મુક્તિવાહિની સેના અને ઇન્ડિયન આર્મી આ લોકોને ધોવાનું ચાલુ રાખે છે. 16 ડિસેમ્બર મિત્રો, 16 ડિસેમ્બર 1971 ના રોજ 93,000ની જે આર્મી છે એ ભારત સામે, બરાબર, હથિયાર મૂકી દે છે. ભારત અને મુક્તિ વાહિની સામે શરણાગતિ સ્વીકારી લે છે. ઓકે, આ સૌથી મોટી શરણાગતિ, 93,000 10,000 સામે શરણાગતિ સ્વીકારે છે. અને આ વિડીયો, આ જે ફોટો છે, બરાબર, એ ફોટો પર તમને જોવા મળશે. જુઓ અહીંયા કે કઈ રીતે, બરાબર, પાકિસ્તાન, જો આ ઇન્ડિયન, આ જનરલ માણેક શાહ, બરાબર છે. ઓકે, એની સામે આ જનરલ માણેક શાહ છે આ પાછળ, અને આ એ કરે છે, સાઇન કરે છે. ઓકે, કે અમે હાર સ્વીકારીએ છીએ. ઓકે, એમની આંખમાં આંસુ પણ છે, બરાબર. આ દરમિયાન આ 16 ડિસેમ્બરે જ્યારે આ સાઇન કરે છે ને તે સમયે ઝુલ્ફિકાર અલી ભુટ્ટો ક્યાં જાય છે? વોશિંગ્ટન ડીસી જાય છે ફરીથી અને યુએનની મીટિંગ બોલાવે છે, યુએનની. ઓકે, અને ભારતને સીઝ ફાયર એટલે કે ફાયરિંગ રોકવાની વાત કરે છે. પણ એ બધું પતી ગયું છે ભાઈ, અહીંયા હાર સ્વીકાર લીધી. ઓકે, યુએન કશું કરી શક્યું નહીં અને એનું ફ્રસ્ટ્રેટ થઈ જાય છે. કોણ? ઝુલ્ફિકાર અલી ભુટ્ટો. અને ઝુલ્ફિકાર અલી ભુટ્ટો યુએનની મીટિંગ છોડીને, બરાબર, પાના બધું ફાડીને, બરાબર, ગાળાગાળી કરીને પછી આવી જાય છે. ઓકે, ભાઈ, માય કન્ટ્રી હાર્કેન્સ ફોર મી, વાય શુડ આઈ વેસ્ટ માય ટાઈમ હિયર ઇન ધ સિક્યોરિટી કાઉન્સિલ, આવું કરે છે અને પાના ફાડીને ભાગી આવે છે. ઓકે, તમે ફ્રસ્ટ્રેશન જુઓ એનું, ખ્યાલ આવે છે? હા, એનો વિડીયો તમને પછી બતાવું. 93,000ની સેના 16 ડિસેમ્બરે, બરાબર, શરણાગતિ સ્વીકારે છે અને બાંગ્લાદેશ, બરાબર, એક અલગ રાષ્ટ્ર બને છે. ખ્યાલ આવી ગયો? અને બાંગ્લાદેશે અલગ રાષ્ટ્ર સ્વીકારવાળું પહેલું ભારત છે અને બીજું ભૂટાન. બાંગ્લાદેશને માન્યતા આપવાવાળો બીજો દેશ ભૂટાન, બરાબર, આપણો મિત્ર છે ભૂટાન પણ. ખ્યાલ આવે છે? ઓકે, હવે એક કરાર કરવામાં આવે છે. પહેલા તો બાંગ્લાદેશે સ્વીકારે છે, એટલે કે આ સાઇન કરતી વખતે બીજી એક શરત એવી છે કે ભાઈ પેલા મુજીબુર રહેમાનને મુક્ત કરો, અને મુજીબુર રહેમાનને મુક્ત કરે છે અને બાંગ્લાદેશના પ્રથમ વડાપ્રધાન બને છે મુજીબુર રહેમાન. કોણ બને છે? મુજીબુર રહેમાન. ઓકે, હવે 2 જુલાઈ 1971 ના રોજ, સોરી 72, 2 જુલાઈ 1972 ના રોજ ઇન્દિરા ગાંધી બોલાવે છે કોને? ઝુલ્ફિકાર અલી ભુટ્ટોને સિમલા કરાર કરવા માટે. કયા કરાર? સિમલા કરાર કરવા માટે. અને સિમલા કરારમાં એવું નક્કી કરવામાં આવે છે કે આપણે આ બાંગ્લાદેશને, બરાબર, આઝાદ દેશ તરીકે માન્યતા આપો, એવું પાકિસ્તાનને કહેવામાં આવે છે. એટલે પાકિસ્તાન સ્વીકારે છે કે હા, અમે બાંગ્લાદેશને અલગ દેશ તરીકે માન્યતા આપીએ છીએ. બદલામાં ભારત 93,000 સૈનિકોને મુક્ત કરે છે અને આ જે એરિયા પચાવી પાડેલો ને એ પણ પાછો આપે છે. ધારો કે ભારત નહીં આપતે તો શું ઉખાડી લેતે? ઓકે, હા, ખબર પડી બધાને? હા, હવે ધ્યાન આપજો. અત્યારે જે ચાલે છે પ્રોટેસ્ટ, એ કેમ ચાલે છે? 1973માં શેખ મુજીબુર રહેમાન વડાપ્રધાન બન્યા બાદ, બાંગ્લાદેશી ગવર્મેન્ટ જોબમાં, મુક્તિ વાહિની સેનામાં જે લડ્યા હતા ને, મુક્તિ વાહિની સેનામાં, મુક્તિ વાહિની સેના આમાં જે લડેલા ને, બરાબર, એ લોકો માટે 30% અનામત જાહેર કરે છે. એટલે કે જે મુક્તિ વાહિની સેનામાં બાંગ્લાદેશની ફ્રીડમ ફાઇટ કરી હતું, બાંગ્લાદેશ માટે સ્વતંત્રતા માટે લડાઈ લડ્યા હતા, એ લોકો માટે 30% અનામત દાખલ કરે છે.
આજે બાંગ્લાદેશમાં 30% તો અનામત છે જ, પ્લસ 10% અનામત, બરાબર, એવા જિલ્લા કે જે અવિકસિત છે એના માટે છે, 10% અનામત, બરાબર, પેલા અપંગો માટે છે, અને બાકીની 6% અનામત અન્ય અનામત છે. બાંગ્લાદેશમાં અત્યારે 56% અનામત છે. એમાંથી 30% કોના માટે છે? તો કે ભાઈ પેલા બાંગ્લાદેશ માટે આઝાદી માટે લડેલા ને મુક્તિ વાહિની સેના, એના સેનાનીઓ માટે છે. ચાલો, એ લોકોને અપાય કે એ લોકો દેશ માટે લડ્યા છે. 97માં આ અનામત એક્સટેન્ડ કરીને, 97માં આ અનામત એક્સટેન્ડ કરીને 1997માં એના પુત્ર અને પુત્રી માટે પણ આ અનામત એક્સટેન્ડ કરવામાં આવે છે. ભાઈ પુત્ર અને પુત્રી માટે બોલો. ચાલો, અહીંયા સુધી ઠીક છે. 2010માં આ અનામત એક્સટેન્ડ કરીને ક્યાં સુધી લઈ જવા? એના પૌત્ર અને પૌત્રીને પણ, એટલે કે ફ્રીડમ ફાઇટર્સ છે મુક્તિ વાહિની સેનાના, એના પૌત્ર અને પૌત્રીને પણ આ અનામત મળશે. અને આ જ અનામતનો વિરોધ ચાલે છે કે ભાઈ 30% અનામત એના પૌત્ર અને પૌત્રીને જરૂર નથી. હવે પતી ગયું ભાઈ, હવે બરાબર, આટલી સુધી લંબાવવાની જરૂર નથી. આ હોય તો 5 કે 10% હોય, 30%ની જરૂર નથી. એટલે સ્ટુડન્ટો આ 30% અનામત જે પૌત્ર અને પૌત્રી માટે છે એ કાઢવાની માંગ કરે છે. અને સૌથી મોટો મુદ્દો એવો આરોપ લગાવવામાં આવે છે સ્ટુડન્ટ્સ વાળા કે આ જે ફ્રીડમ ફાઇટર્સના વંશજ છે એને ઓળખવા કઈ રીતે, આ મોટો પ્રશ્ન છે. અને આવામી લીગ છે, શેખ હસીના અત્યારે વડાપ્રધાન છે, બરાબર, શેખ હસીના કોના એ છે ને, આ મુજીબુર રહેમાનના પુત્રી છે. આવામી લીગના શેખ હસીના વડાપ્રધાન છે. એવો આરોપ લગાવવામાં આવે છે કે ખરેખર વંશજને આ લોકો ઓળખતા નથી. જે આવામી લીગને સપોર્ટ કરે છે એને એનો વંશજ બતાવવામાં આવે છે અને એને અનામતનો લાભ મળે છે. આજે પણ 60,000 ઢાકાની સુપ્રીમ કોર્ટ છે, એમાં 60,000 કેસ પેન્ડિંગ છે કે આનો વંશજ છે કે નથી. એટલે ભાઈ સુપ્રીમ કોર્ટે કીધું આ અનામત જ કાઢો, એમ આની જરૂર જ નથી. ખ્યાલ આવે છે. અને આ અનામતનો વિરોધ ચાલે છે. અને 4 લાખ સ્ટુડન્ટ્સોએ પીએમ હાઉસ તરફ માર્ચ કરી હતી અને પીએમ સ્થળ માટે ક્યાં આવ્યા છે? ન્યૂ દિલ્હી આવ્યા છે. તમને ખ્યાલ છે? ઓકે, હવે આગળ જોઈએ શું થાય છે. બાંગ્લાદેશમાં અત્યારે સરકાર નવી બની રહી છે. મોહમ્મદ યુનુસ નવા વડાપ્રધાન બની ગયા છે અને પેલા શેખ હસીનાએ રાજીનામું આપ્યું છે. ઓકે, આ રીતે ભારતે બાંગ્લાદેશને અલગ કર્યું હતું. એમાં રશિયાનો પણ સપોર્ટ મળ્યો છે. રશિયાના પણ આપણે આભારી છીએ. હા, ચીને આપણને ધમકી શું આપેલી કે તમે બાંગ્લાદેશમાં જેટલા અંદર જશો ને એટલા અમે અરુણાચલમાં નીચે આવીશું, એટલા અમે અરુણાચલમાં નીચે આવીશું. ક્યાં નીચે આવીશું? અરુણાચલમાં. બાંગ્લાદેશમાં જેટલા અંદર જશો એટલા અમે અરુણાચલમાં નીચે આવીશું. ચીન આવી ધમકી આપી. રશિયાએ શું કીધું? તમે બરાબર અરુણાચલમાં જેટલા નીચે જશો ને એટલા અમે ચીનમાં નીચે આવીશું. એટલે ચીન પર કશું કરી શક્યું નહીં. ઓકે, ખબર પડી બધાને? તો આ છે 1971 અને બાંગ્લાદેશનો કરંટ ઇશ્યુ. ઓકે, આમાં બધાને ખબર પડી હોય તો આવા રસપ્રદ બઢિયા વિડીયો સાથે આપણે આગળ મળીશું. થેન્ક યુ.